છૂટું ન થાય સારું, છૂટું ન થાય તો સારું એમ. પણ ખબર નહીં કેમ થાક જ નથી લાગતો. અમે હું પૂછતો હતો, મેં કીધું હમણાં કે માજીને મેં પૂછ્યું, મેં કીધું હે બા તમે રોજ સવારમાં 5 વાગ્યાની માળાઓ કરો, 5-10 માળાઓ કરો અને દી હાથ મેં 5-6 માળાઓ કરો, તો હવે તમારે સ્વર્ગમાં જવાની તૈયારી મળી ને એમ? કે નહીં. એ મણકે ને મણકે અમે ખોડિયારને કે કૃષ્ણને કે અમારા ઠાકરને કે અમારા મહાદેવને અમે એટલી પ્રાર્થના કરી કે 80 વર્ષના જે અમે વાણા વીએ ગયા ને, અમે 80 વર્ષના અમે દાંપત્ય જીવન અમે ઉજળા કર્યા છે. અને અમારા ફળિયામાં 1 વીઘા 2 વીઘામાં ફળિયામાં 7-8 છોકરા રમતા હોય, દૂધાણા દૂધતા હોય, લીલી વાડીઓ હોય, તો અમારે સ્વર્ગ અહીંયા છે. તો તમારે આ 5-10 સવારમાં વહેલા ઉઠીને માળાઓ કરો એનું કારણ હું? મારી વાતની શરૂઆત હું એટલા માટે કરું છું અહીંથી. ત્યારે બહુ સારી એની વાત કરી કે અમે મણકે ને મણકે ઈશ્વરને એટલી પ્રાર્થનાઓ કરી કે 80-85 વર્ષના અમે વાણા વીયા ગયા અને આવા વર્ષો અમે જીતી ગયા, પણ કોઈ દી અમે અનીતિનું ખાધું નથી સાહેબ. અમે સંસ્કારોમાં જીવા છીએ, અમે પરંપરાઓમાં જીવા છીએ, એટલે અમે મણકે ને મણકે અમારી કુળદેવીને અમારા મહાદેવને અમે એટલી પ્રાર્થના કરી કે હે બાપ, આટલા વર્ષથી અમે જે અમે કુવાના પાણી પીધા ને, એ અમારી ધરતીને અમે અમે આમ કહે ને કે વાડીએ જઈને તો અમે પગે લાગતા. એ સંસ્કારોની પરંપરાઓ અમારા કુળમાં આવનારી હાથ પેઢી સુધી જાળવી રાખજે મારા બાપ. કારણ કે પૈસા હશે પણ સંસ્કાર નહીં હોય મારા વાલા. પૈસા હશે પણ સંસ્કાર નહીં હોય. આજના જનરેશન પ્રમાણે હું એમ એટલું જો ભાઈ આપણી પાસે જ્ઞાનની આશા ન રાખવી. તમને એમ થાય કે હિતેશભાઈ 600નો જબો પહેરીને આવ્યા, મહાકાલનો દોરો પહેર્યો, તિલક બે કર્યા છે એટલે આગળ કંઈક સરસ મજાની ઉકળી છે. ના ના, લેર કરો ભાઈ. હા, 600નો જબ્બો ખુલ્લી વાત કરે ને, આ ક્યાં કોક છે? આપણા બધાય ઘરના છે. તમારું જીવન પુસ્તક જેવું હોવું જોઈએ, બધાય વાંચી શકવા જોઈએ સાહેબ. બધાય વાંચી શકો. આમાં ક્યાં મોટાઈની વાત છે? ઈશ્વરની કૃપા છે ને આપણને આપ્યું છે ને આપણે ગામને દઈએ છીએ. રંગાણી પરિવારને ઈશ્વરે આપ્યું તઈ જ આ કંઈક વાપરવાનું મન થયું ને. ગામમાં હું જોતો હતો, હું આમ ગામમાં આવ્યા ને ભાઈ સંજયભાઈ, મેં કીધું ગામમાં વસ્તી બહુ હોય છે હો. કે કેમ? મેં કીધું ભક્તાણ જોજો. ગામની ભક્તાણ ઉપરથી ખબર પડી કે વસ્તી બહુ હોય છે. અમુકમાં હાકડીમાં ગીર્યા હોય ભાઈ કેટલા 5000 આ માર્યો છો. પછી આવીને પૂછ્યું મને કે ભાઈ 1500ની વસ્તી હશે અંદાજે એમ. પણ ખૂબ સરસ આપનું અને માની કૃપા હશે, કાળિયા ઠાકરની કૃપા હશે જે ઇટાળી પરિવારમાં અને આ ઇટાળી ગામમાં અને રંગાણી પરિવારમાં અમારે પહેલી વખત હોવાનું. ભગવાન એક વખત આ આયોજનને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે મેં કીધું એમ કે સંસ્કારો જે હતા ને આપણા, શું હતું આપણી પાસે? તમે વિચાર કરો, આવી વ્યવસ્થાઓ નહોતી, આવી સારી લાઇટો નહોતી, આવા સારા રૂપાળા નહોતા દેખાતા. ક્યાં બે ઠેકાણે મૂક્યા. અમારે 4K મૂવી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેસરી સાહેબ બહુ સુંદર મજાનું આયોજન અમને ઉજળા કરીને બતાવે. નકર આમ જો કલર જાય પૈસા પાછા. એ તો આમાં રૂપાળા દેખાય. અમે બાકી હેઠા આવો તો ખબર પડે, આમ જોવો તો તમને ખબર. ઓહો હો, આનંદ છે. ઝીણી ઝીણી વાતમાં આનંદ લેતા રહેજો. આપણી પાસે બહુ એવી આશાઓ નહીં રાખવી. આપણી પાસે હાવ તળપદું આવશે. નો સમજાય તો બાજુમાં પૂછી જજો શું કીધું એને. બાજુવાળાને ન ખબર હોય તો સવારે ગલ્લે ભેગા થાવ એટલે પૂછજો, દઈએ દાંત કાઢજો. બાકી આમાંથી એક શબ્દ ચૂકવા નહીં દેતા. કારણ કે નાભીથી નીકળેલું છે. ના, જેને ઉગે ને એને કોઈ ન પૂગે. ચાવેલું કેટલા દીક સવાય ભાઈ. મારે રોજ સવારે 8 વાગ્યાને કે આમ ઘેરેથી નીકળવું એટલે માજી 80-85 વર્ષના હવેલીથી આવે હો કે જય શ્રી કૃષ્ણ દીકરા એમ કરીને કાજુ બદામ કિસમિસનો પ્રસાદ દેતા જાય. મેં જય શ્રી કૃષ્ણ બા, બહુ સારું કર્યું, મારો આ દિવસ સારો જાય, તમે સરસ મજાનો મને પ્રસાદ આપ્યો. દહક દી આયલું આવું. મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું બા રોજ 10 દીથી તમે કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપો, થોડોક ઘેરે લઈ જાઉં. ઘેરે લઈ જાઉં શું? તો છોકરાઓને આપો. એને આપું છું. તમારા દાદાને આપો. એને આપો. મેં તો તમે ખાઓ ને બા.
મને કે બટા હું ખાઉં મોઢામાં દાંત નબળે તો આ ગલોપે ઓલે ગલોપે સાયકલે રાખું ન સવાય તને દઈ દઉં. એટલે સાવેલું બહુ દાદાજી ટકે નહીં એમ. પણ એક મજા હતી, એક આનંદ હતો. તમે જોજો મારી ઉંમરના અહીંથી 30 વર્ષના યુવાનો પણ બેઠા છે, વડીલો પણ બેઠા છે, આજની જનરેશન પણ બેઠી છે. એટલું તમને કહું કે જે બાના ખોળામાંથી જે એઠું ખાઈને મોટા થયા ને એને કંઈક ને કંઈક સમાજમાં આવડી ગયું છે હો સાહેબ. હા, એને કંઈક તો આવડી ગયું છે સાહેબ, તો જ કોકને ફિલિંગની કંઈક ખબર પડતી હોય કે ભાઈ એને બહુ હેરાન ન કરાય, એને બહુ દુઃખી ન કરાય. હા, કાંઈક આવડી ગયું છે. નકર એ કેવી મજા આવતી. અત્યારનું છોકરું તમે જોવો લ્યો, 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 2000-2500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય. આપણે સ્કૂલ બેગ બગલ ઠેલો કહેતા, દફતર. એ દફતર 2000-2500 નું દફતર હોય, એમાં પાછું અંદર એક આવો 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 ભંભો હોય. આ પાણી છે હો. ઝીણી ઝીણી સોખવેટું કરતી રહેવી પડે ભાઈ, નકે કે ભાઈ કલાકાર છે. ના ના ભાઈ, અમે અમારા રંગમાં રહેવા વાળા, ખુદનો રંગ હોવો જોઈએ, એની મજા છે. કારણ કે બીજા રંગ તો ઉતરી જાય. ઈ પાછો ઈ એની અંદર એ જે બગલ ઢેલો હોય ને એમાં પાછું આવો એક ભંભો હોય, હાવ તળપદો ભંભો. પાછો અત્યારની જનરેશનની આમ જોવો તો ખરા, ઈશ્વરે કૃપાઓ કેટલી ઠેલવી. ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. હું ને તમે હતપમાં મોટા થયા, હાવ હતપમાં મોટા થયા હું ને તમે. કેવું પણ હે, પાછો એક 200-300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય અંદર, ઈ પાછું અંદર એવું ઠંડુનું ઠંડુ, ગરમનું ગરમ. સેન્ડવીચ હોય, કેવા કેવા નાસ્તા હોય. અત્યારના છોકરાનો ડબ્બા ખોલજો ખરા. હો, આપણા સાહેબો હાવ આવા હતા, અત્યારના સાહેબો જોઈજો. કારણ કે આપણા સાહેબો છે ને બિચારા સીપડા ડોડા મગાવતા. અત્યારના સાહેબો છોકરાને બોલે, અહીંયા બેટા જો જીજી નાસ્તાનો બોક. છોકરાને એમ થાય કે મને મારા સાહેબે બોલાવ્યો. કોલે એ આમ જો પાસ્તાન પિસ્તાન, વાહ. એ છોકરું આવેલું જતું ને તો 8-10 હજારનું છોકરું હોય. અત્યારનું છોકરું નિહાળે આવેલું જતું 8-10 હજારનું છોકરું હોય. શું હતું આપણા વખતમાં ભાઈ ત્રિલોકભાઈ? કાંઈ ખરું, વિગાયકનું ફળિયું મૂકી દીધું, રેમે રાખો. છૂટા જ રેમાં ને આપણે આમાં. પણ અગવડતામાં મોટા છે ને એટલે મને તમને થોડું ઘણું સગવડતાનું ભાન છે. અગવડતામાં મોટા છે. આપણી પાસે કાંઈ નહોતું, અત્યારે વેત એકનું છોકરું કાંઈ પણ માગે, તમે જોવો એ ગમે એ માગે, 2000-1500 રૂપિયા હાવ મામૂલી લાગે. ધડ દઈને આવી જાય, પપ્પા. હા, પણ એ તો જરૂર કહીશ હું કે સાહેબ 7-8 જણા મંદિરના ઓટલે બેઠેલા. એટલે મેં એને સહજતાથી પૂછ્યું, મેં કીધું 8 જણા તમે મંદિરના ઓટલા તોડો, મોબાઈલમાં મોઢા નાખીને કે ગામમાં હારવા ઝાડવા વાવો ને, રસ્તામાં પાણા પડ્યો, ઈ મેં કીધું સાઈડમાં લઈ લો. હું મોઢા આમાં મોબાઈલમાં નાખું, મને કહું પબજી રમવી, તમને ન ખબર પડે. હા, મેં કીધું તમે પબજી રમો ને, તમે એ પબજીની જે મજા લ્યો ને, આજથી 15 વર્ષ પહેલા અમે લેતા. મને કહ્યું તો એ મોબાઈલ હતા, મેં વગર મોબાઈલે લેતા. મને કહ્યું કઈ રીતે? મેં કીધું હા ભાઈ, અત્યારે તમે 25 રૂપિયાનો આઈસ્ક્રીમનો કોન ખાઓ, ઘડીક ટાઢું બોળ લાગે, ગળ્યું ગળ્યું લાગે, મજા ન આવે. તો એ અમારા વખતમાં છે ને ઠંડા ગરમની કઈ સુવિધા નહીં, એટલે અમે હતપમાં જીવા ને, એટલે બાય એમ કહેતા કે મારો દીકરો વાડિયો સા જી આવીને, એટલે હું નહીં જાઉં. 30 રૂપિયો કાઢીને આપે કે જા 8 આનાનો ભાગ લઈએ, મારો દીકરો ત્યાં હું સા બનાવી નાખું. 8 આનાનો ભાગ લઈને ગામમાં આવીને ત્યાં સા તૈયાર હોય ને, એ પતરાનું એક ડબલું હતું. એ ડબલાની અંદર દેતવા નાખેલા હોય, એની અંદર કળશો, એની અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં તમને કોઈ ચાનું ડબલું હતું અને એક હાથમાં જે 8 આનાનો ભાગ લીધો હોય ને, ગુલ્ફી શેકરિંગ વાળી કેસરી કલરની. ભાગમાં ક્યાં કઈ હતું? આમ તમને કહો હેલા જતા હોય ને, આમ હાથમાં તમને કોઈ ગુલ્ફી હોય ને સા આમ ડબલું હેલું જતું, ખબર પડી જાય રંગાણી ભાઈ અહીંયા સા જાય. હું કામ સુગંધ આવતી ભાઈ, બાઈએ ભાવથી બનાવ્યો હોય. અત્યારે 500 રૂપિયા 1000 રૂપિયા દેતા ઈ સા નો આવે ભાઈ, ઈ હવાદ જ નો આવે. આમ વાડીનો શેઠો સડો
સુહી સુહી રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા આપણે. બટકું ભરવામાં બીક લાગતી, આગળ થઈ રહે તો ભાગ નહોતો આપણી પાસે કાંઈ ભાઈ. ઈ માંદું હોય તો સંતરા આવે, ઈ રિક્ષાવાળા ભેગા મગાવે. માંદું હોય ને કોક થી રિક્ષાવાળા ભેગા મગાવતા. રિક્ષાવાળો કોઈ બીમાર થાય કેવો ભાગ, કાંઈ નમળે. બાને કે બા ભૂખ લાગી તઈ એમ કેતા જો ઈ તલની ગુણ ભરી ગુંજુ ભરલે અને ખાંડ નાખી દે, ઊભી બજારે સડતા. અને કાં તો એમ કેતા જો માંડવીનું ઘર ભર્યું, મારો દીકરો ગુંજુ ભરલે અને ડબ્બાના ગળ આવતા. એ ડબ્બાનો ગળનો લોંદો લીધો હોય, આમાં ત્યાં પોપટો લઈ અને હીરો મોટા આવતી. કુરકુરિયામાં શું આવે અત્યારે? વાંધો ઈ કાંઈ નહીં. બા એમ કે જા દીકરા આટો મારી ગામમાં જા મારો દીકરો, એટલે એ ભેગી માયખું લેતા જતા. માયખું નહીં હવાદ આવતો એમાં. એ તો અત્યારના છોકરાને કે મમ્મી ગંદુ છે. ભાઈ બાપા આમાં જ મોટા ખ્યાલ. એ તમને ગંદુ લાગે અત્યારે. હાથ હાથ પેઢીયામાં વી ગઈ, હવે શું ગંદુ લાગે? ઈ એને ભોગવું એટલે આ સગવડતાઓ આપણને આવી ને કરી. આ બધે આ માળખા મૂકીને વી ગયા હોત તો બોલો શું થાત આપણી પાસે? હમણાં એક દાદાને મેં પૂછ્યું મંદિરના ઓટલે બેઠેલ, એટલે મેં કીધું, મેં દાદા રામ રામ. કે રામ રામ. મેં આવો સુરત કે છોકરા છે અહીંયા. મેં શું કરે? મોટા થાય છે. મેં કીધું કાં મોટા થાય? કે બધું કરિયાણું અહીંથી જાય, ઘઉં જાય, બાજરો જાય, તેલ જાય. એ તો અહીંયા નડે ને એટલે અહીંયા મૂક્યા છે. કે જો અહીંયા અમે ભાભો ડોશી બે રહી ને ભાઈ, નડી નહીં એટલે અહીંયા મૂકી દીધી. મોટા થાય છે કે કેવું પડે. તમે જોવો તો ખરા, એની કોઠાવું જોવો તમે, એના હાજર જવાબ જોવો તમે. ક્યાંય કોઈને ખોટું ન લાગે, દિલ નો દુખાય એવા એના શબ્દો હતા. હાવ તળપદો. અને હું સુરત, અમદાવાદ, મુંબઈ બધા બહારથી આવેલા વિનંતી કરું અને માઇકમાં બોલું ને હરેક પ્રોગ્રામમાં કહું, આપણને બીક નથી. કદાચ આ નહીં હાલે તો આપણી પાસે 12 વીઘા જમીન છે, સાહે સડી જવાની હજી તેવડ છે. કેવું તો હાસું કેવું. અહીંથી બિચારા હવે અહીંયા દુજાણા તો છે નહીં. પેલા નંબરમાં વાવતું જ નથી કોઈ, એટલે દુજાણા ક્યાંથી હોય? અને દુજાણા હોય તો કોઈને કરવું નથી. ઝીણી ઝીણી વાતો આવશે. સુરત અમદાવાદ થી એમ કે બા, એ બા, બા હાંભળો છો? હા હાંભળું છું. હાંભળું તાર દાદા આમાં લાઉડ સ્પીકરમાં કરી દીધો છે. એ તો હાંભળો, જો કાલે અમારે જમણવાર કરવાનું છે અને બધા 15-20 જણા જમણવારમાં આવે એમ છે. તો ઓલા મનુ કાકા ની આવે ને, 2 સાહીના બમણા મોકલજો ને. સાહીના બમણા જ જાય. તને ન ખબર હોય તું તો બહાર ડોલી નો છો, તને થોડી ખબર હોય. હા હુટી હે આ અમારે રાકેશભાઈ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ મંજીરાનો માણીગર 5ની મોટર છે, હાથનું કામ આપે, પણ અમારો ધ્યાન, મારો જીગરનો ટુકડો છે, એમને એક વખત જોરદાર તાળીથી વધાવો. એ પણ બારડોલીના પાટરાવાળો જ છે. ત્રિલોકભાઈ અમારે સુરતથી, આ બધી ટીમ આજે સુરતથી આવી, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એટલે બાને ફોન કરે, બા રવિવાર અમારે જમણવાર કરવાનું છે ને, થોડાક નિવેદ્ય એવું બાકી રહી ગયું હતું ને, તો 20 જણાને કીધું છે, સાહીનું મેળ પડે એમ છે. બાને બિચારાને પગ એક તો હાલતા ન હોય, એ 20 ઘેરે ફરે તે 2 કળશા સાહે મળે, પ્યોર પાણી વાળી. નકર પેલા કેવું હતું, સવારે 5 વાગે કદાચ કોઈ છાશ ને દૂધ લેવા આવતા એટલે પેલા ફળિયું વાળે. જેની ઘેરે ભેહું હોય ને એનું ફળિયું વાળવાનું. કેવી સુવિધા હતી. તો એ છાશ ફ્રી આવતી, દૂધ સાથે ફ્રી આવતી. આ ભોગવેલું, આ જોયેલું એટલેની વાત છે આ. પણ એટલી મહેરબાની વિનંતીથી તમને કહું મારા બાપ, કે કદાચ આ 10 ઘેરે ફરે અને 2 કળશા સાહે મળે ને, તમે અહીંયા બેઠા બેઠા પીવો, બાટલી લઈ લો નહીં. એક તો પગ હાલતા નથી, ટાંટિયા હાલતા નથી, 10 ઘેરે ફરે તે 2 કળશા સાહે અહીંયા મોકલે, ભરીને મોકલે ને અહીંથી બવણામાં ભરીને. ખાલી હું લેવાને મોકલો છો?
એમાંય કંઈક ભરીને મોકલો ને, કિલો નાન ખટાશ છે, કિલો કાજુ કતરી છે, કિલો સફરજનના ગઠોડા ડોહાન બધું ભાવે. શું ડોલ લાડવા ખાઈ જાતો એ નો ખાય. એટલે બેઠે બેઠે અમાર દાદા કઈ ખાય નહીં. કોક દીક મોઢા મોઢ ધરો તો ખરા, તમને ખબર પડે નથી. એક 80 વર્ષના માડીને આવું બે આપણે ડેલીના ખાનામાં સીમણી સુલા હતા. સીમણી સુલા કે કેમ તાપ અહીંયા કરો ધોળો અહીં નીકળે. હો તમે ગવટિયા નહીં, તમે કરામતું જોવો. તમે તા નો લાગે ધુવાડો, તાપ અહીંયા કરો ધુવાડો અહીં નીકળે. પાછો ઓલે ઉપર હો ઈ ડેલીના ખાનામાં હાહુ બે રોટલી ઘડે ને કોઈક અજાણી બાય નીકળે ને લે મોટા બા કોઈક મહેમાન લાગે. ના ના બટા તાર દાદા એકલા ખાય, બેનેથી પૂગવા નથી દેતા. હો મોઢા મૂકે છે કબાટમાં મૂકે, લે ગરમા ગરમ ઉલાળે જાય તાર દાદા. ખાધે લોટકા હતા ઈ કોક સરપંચ છે આમ ગામનો હારો નવયુવાન. એને એમ થયું કે અમારા ગામના દાદા 50 વર્ષની ઉંમરમાં 60 રોટલી ખાઈ જાય એટલે સારું કહેવાય. દ્યો પેપરમાં દીધું. ધારી સર્કસ વાળા આવેલા એને પેપર જોઈ ગયા. ફલાણા ગામના દાદા 50 વર્ષે 60 રોટલી ખાઈ જાય, ભાભા કામના છે આપણે, ઉપાડો. લાવ્યા દાદાને વાત કરી કે દાદા અમે સર્કસ વાળા છે, તમારે 300 કરવાના, 10 વાગ્યાનો, 11 વાગ્યાનો, 12 વાગ્યાનો. રોજ હું આપે બટા કે 1000 રૂપિયા. કરવાનું હું કે ખાવાનું હાલે. હો કે કાંઈ વાંધો ને. દાદા નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. ઘેરે બેને ન પૂગવા દે એટલે 3 જણા દાડિયા કર્યા વણવાના. હેન સરસ મજાનો 100 ગયો ભાઈ. 10 રોટલી 20 રોટલી 60 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ આવું કદી જોયું નથી આપણે કે આ 50 વર્ષની ઉંમરમાં 60 રોટલી દાબી જાય. ગજબ એમ. એ 10 વાગ્યાનું ઓડિયન્સ વી ગયું, 11 વાગ્યાનું આવ્યું. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મળ્યું, ઘડવાનું ભાભા મેડા ઉલાળવા. 60 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. અમુકને આમ જો કાનની બુટીઓ લાલ થઈ ગઈ. હો લા પણ એ આવું કદી જોયું નથી. આના ઘરવાળાને ધન્યવાદ દેવા પડે કે પસા કાઢ્યા નહીં રે. હો સમજો ને, ઝીણી ઝીણી વાતો આવશે પણ અહીંથી હળવું આવશે, હલકું નહીં આવે. હળવું આવશે, હલકું નહીં આવે. કે આના ઘરવાળા ધન્યવાદ દેવો પડે કે આ 50 વર્ષની યાર કાઢ્યા. 12 વાગ્યાનો 100 દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મળ્યું ઘડવા. દાદા જડ્યા નહીં. 120 રોટલીનો ટાર્ગેટ પૂરો કરેલો. સમજા? દાદા જડે નહીં, સર્કસ વાળાને પરસ્યો વળી ગયો. આને ગોતો ન કરા, લોહી નાખશે આપણને. પૈસા લઈ લીધા છે. વોચમેન ને પૂછ્યું દાદાને ભાડ્યા હું ક્યાં ગયા? ઈ પંખા વગરની સાયકલ કિચુડ કરતા ગયા. વાહે હોન્ડા કીધું તો દાદા પૂગી ગયા છે ઘેરે. તે ઘેરે પૂગી ગયા ને દાદા પરસેવો લૂતા છે એટલે માડી આવ્યા. લે થાકી ગયા હશો ને? ઠાકે હું બાપનું કપાળ ને ખાવાનું જ હતું. એમાં હું ઠાકે પંખા કરવું. પંખા એવા હો, પંખા એવા. એ તો વીંદણા હતા. કિચડ કરી રાખે, ફેરે જ રાખે. હવે એમાં જ કઈ ઓઇલ થાય નહીં, લાકડાનું હોય એટલે. દાદાને પૂછે પંખા કરો? દાદા કે હા કર. પંખા એવા હો. મારા બાપ 2 જોડી બ્રાન્ડેડ કપડા ઓછા પહેરજો, પણ બાપુજીને બા કઈક ટાઢામાં રહીને એવું કરજો. અમુક ની ઘેરે જાય પંખા કેવા સાપ પાડો ને હાથ પેઢીનો મોવડે પરમિશન હેઠેથી આપે બા કે મુવા ફેરની તઈ ફરે. ઈ પંખા ફેરવી નાખજો. કદાચ બ્રાન્ડેડ કપડા એકાદ જોડી નહીં પહેરે હાલ છે ભાઈ. દુનિયાની અંદર મોટામાં મોટો ખાડો હોય ને તો સી દેખાડો. એ કોઈનો નથી ભરાણો ભાઈ. રાવણ નું હોનાનું વી ગયું બધું. આપણે બ્રાન્ડેડ કપડા તું હારા વાણા દેખાય ના ભાઈ. સ્વભાવ સારો રાખો. આ પંખા ફેરવી નાખજો એક. એટલે આમ સર્કસ વાળા આવ્યા કે દાદા 10 વાગ્યાનો 100, 11 વાગ્યાનો 100, 12 વાગ્યાનો 100. તમારે 300 પૂરા કરવાના હતા, તમે અધૂરો મૂકીને વી આવ્યા. નોકરી ઉપર છો તો અમારે હું આખો દી નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. ઓ ગજબના નોકરું આખો દી કામ જ કરી રાખવાનું, ઘેરે ખાવા તો આવવું પડે ને.
કેવા પણ એમ તમે જોવો, મને ગમે સાહેબ, આવા ગમે. એનું કારણ છે કે અત્યારના છોકરાને 10 રૂપિયાનું 5 રૂપિયાનું તમે પેકેટ લઈ દો છો તો તમને હું એમ છે કે આમાં ગુણ આવી જાય નહીં. એને ક્યાંક રોટલીનું પપોડું ખાંડ બેરીને આમ તમને કોઈ આમ મખણનો લોટો દઈને પકડાવો છો, રંઢા જેવા ન થાય કહેજો. હવે એ આટલું હોત એને આટલું ખાલી 1.5 ફૂટની ઓસરી, મમ્મી પછી બેટા થોભી જજે પડી જવાય. હવે ભાઈ હવે આને ઠેકડો મારતા શીખવાડો તો કઈક આ કઈક ગામમાં હાલ છે. હું હાવ પણ પેપલાઈ ગયેલા, હાવ પણ કાંઈ ખબર નથી પડતી. બેટા જો આને બધું કહેવાય. ઓલું બધુડું ન હોય એને ક્યાંને બધું કહેવાય. હા, ઈ વળી ઈ બીતું હોય ને મમ્મી એ બીતી હોય. બેટા બહુ 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 પાસે નહીં જોવાનું. હા, ભેહું માથે મોટા જ્યાં આમાં ગણાય તો ભેહું સારવા દાતા ને તમને કોઈ એ 3ની બવણી હોય એમાં પાણી હોય ને શીંગડે ટાંગેલી હોય. હો, ભેના શીંગડે ટાંગતા આપણે ટાંગેલી. એમાંય પાછું જો માથે બેઠા ને કદાચ તેતર નીકળતા, તેતર એ વાડમાં એમ કરીને નીકળે, ભે ભડકે ને તો બવણી ભેન ભેળા આપણે ઠેઠ ઘેરે આવતા. કેવી મજા હતી હે, કેવો ગોલ્ડન પીરિયડ હતો. તમે જોવો તો ખરા. ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા પણ આપણે કાંઈક ને કાંઈક પાછું મૂકી દીધું. આપણે કેવો આનંદ હતો સાહેબ. એ બાજરાનો રોટલો અડધો ખાતા, છાશ પીતા, ડુંગળીનો દડો ને કોરું મરચું ને મીઠું હતું જાડું. એ તો હવે આયોડીન આવ્યા. હો, આયોડીનમાં પાછું એવું કે આમાં અમે તમારે ગુણવંતતા આવે. અમે નવેળામાં જ ગોળા પડ્યા રહેતા. આમાં કોઈ એક બુદ્ધિ નો છે, બધા બુદ્ધિ વાળા છે. આમાં આયોડીન નવેળામાં જ પડ્યા રહેતા ગોળા. શું હતું આપણી પાસે તમે જોવો. છોકરાને દીકરા દીકરીને મોબાઈલના ડબલા પકડાવવા ને ટીવીના રિમોટ પકડાવવા ને એની કરતા ક્યારેક બાવડું પકડીને એને મંદિરે લઈ જજો. તમારો સમય આવશે ને તો ત્યારે તમને ઈ મંદિરે લઈ જાય ભાઈ. કારણ કે એક સમય હતો સાહેબ, કઢીના પાટિયા સડતા ને ત્યાં બા એમ કેતા છોકરાઓને લઈ જાઓ મંદિરે. રાધે રાધે કરતા આપણા બાપે પેલા શીખવાડ્યું. રઘુપતિ રાઘવ પેલા આપણા બાપે શીખવાડ્યું. ઝાલર વગાડતા આપણે બાપે શીખવાડ્યું. આને રામજી મંદિર કહેવાય, અને કૃષ્ણ ભગવાનનું મંદિર કહેવાય, અને શિવ મંદિર કહેવાય. પેલા આપણા બાપે શીખવાડ્યું. હવે છોકરા નામ દઈ ગયો ને, મમ્મી દાખલા નથી આવતા. લે રે માને કર મોટું, કર મોટું. આને એક સમય હતો સંજયભાઈ કે આમ દાદા મહેમાનના બાવડા પકડી પકડી લાવતા. અરે તમે અહીં કાંઈ આમ જો ભલે ફલાણા ભાઈના વેવાય હોય ને એ ભલે વાડીઓ, પણ આમ જો બપોરે આપણી ઘેરે કરજો. એ ભાઈ ત્યાં તો વી આવશે એ અટાણું કરીને આવું કહેતા. ખાલી આમ બજારમાં મહેમાન નીકળી જાય તેમ કહેતા આમ જો તમારે જવાનું નથી હો, અમારી ઘેરે સા પાણી. આમ ડેલીમાં પગ મૂકે ને આપણે ધૂળથી રમતા હતા ને, દાદાનો ડોળો ફરે ને ત્યાં ખબર પડી જાય કળશા ભરવાનું કે છે. ખાલી ડોળો ફરતો, આંખનો ડોળો ફરી જાય ને ત્યાં ખબર પડી જાય કળશા ભરવાનું કે છે. અને અત્યારે બાપો બિચારો ઠાકો પાકો આવે ને, મમ્મી એમ કે બેટા તારા ડેડી આવે છે ને, તમારે હાથ છે ભાઈઓની. એટલે કઈ મોટું શું કરશું આને? આને શું કરવાનું? આને શું કરવાનું આપણે? એટલે દાદા કે આને મોટા થાય, મોટા કરો બાપા. કેવું હતું આપણી પાસે, કેવી ધરોહર હતી આપણી પાસે. તમે જોવો તો ખરા. બાન દાદા હવારે નિહાળ્યા મૂકી જતા, કાખમાં નાખીને પરાયણે. નિહાળમાં રૂમમાં બેહારે સાહેબ ને કે નાખજો 2-3 ધબા, હારતું નથી આ. સાહેબ એમ સાહેબને મોકલો મારક મળી જાવ. ત્યાં કેદું નો વિચાર કરતો હતો. અત્યારે એવું નહોતું કે એક લાફો મારે તો આખું ઘર ન્યા અડાય. કેમ એડોઝ કેમ તું આને ભાઈ? તો આ સુધરશે કે દી? બાપના વાળા ન હોય એ બીજાને શું વાળે? સમજો ને આપણી કહેવત તો કદાચ તમને એમ ન થાય કે આ તોછડી ભાષા બોલે. આ આપણું બધું તળપદું છે. આ સાહેબ ને આમ જો હોલારી નાખે. ઈ કટકુંડીની હોટી જેને જેને ખાધાની ભરોળા થઈ ગયા સાહેબ, અને કાંઈક ને કાંઈક આવડી ગયું સાહેબ. હોટાવી નાખે, હોટાવી એમ.
પણ તમે જોયું એની નિહાળ બપોર પછી ઘેરે મૂકો. હવે આને હાંસવો, આપણે હસવાતા નહીં ક્યાંય. પણ એક ફિલિંગ અંદરથી ઘણું હતું સાહેબ કે કોઈ હારે રૂમના છોકરા હારે ઝઘડો કરીને આપણે વી આવ્યા હોય અને આપણે મોર હોય 3-4 જણા વાહે હોય ને બા ઓસરીની કોરે બેઠેલા હોય અને બાના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લેતા ને તો અંદરથી એક ફિલિંગ આવતું, હવે કોઈના બાપની તાકાત નથી કે મારો વાળ વાંકો કરી શકે સાહેબ. એ બાના હાડલામાં એટલી તાકાત હતી સાહેબ. હવે હાડલો ગયો ક્યાંય હાડલો ભાઈ કઈ એવો હાડલો જ જોવા નથી મળતો હવે. નકર આ ટી શર્ટ આપણે પહેરતા, બુસ્કોટ આપણે પહેરતા, જીન્સના પેન્ટ આપણે પહેરતા, ઢેલ કાશબાજી એવા બૂટ આવ્યા છે ઈ આપણે પહેરતા, બધુંય બેનો લઈ ગયા. એક પરંપરાનો અમારા બાપ દાદાનો લેંઘો તો એને જ રહેવા દીધો, એને પલાઝો કરી નાખો. પછી ઓટલે બેઠા બેઠા કે વણનું વરસ છે ને બહુ બાપા બહુ ભયંકર. કેમ વણ તમારા ભાઈ ભાઈ કઈ વધ્યું નહીં? વધવા ન દીધું. આમાં એને વધારવું તો ઘણું હતું પણ કંઈક આમાં બધી તમને કહું મંદી દેખાય. પાણીપુરી લારીએ કોઈ દી મને મંદી દેખાણે નહીં. આનંદ કરો, મોજ કરો, ઈશ્વરે આપ્યું છે તો વાપરો, પણ જિંદગીમાં કોઈનું દિલ નહીં દુખાવો અને ખાસ કરીને તો કોઈનું બોજ નહીં મારતા. કેવું થઈ ગયું, 9 વાગે ઉઠે, બહારની સિટીની વાત છે ભાઈ, 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે માર્કેટમાં સંજયભાઈ ફોન ચાલુ કરે, હાલો મોટા કઈ પડ્યા છે? નથી પડ્યા? એક થોડુંક એક્સરસાઇઝ કરી દે ને મારો ભાઈ 200 દેવાના જ છે. બહુ કીરી, સારું હાલ. તો પછી જેવો 6નો ટકોરો વાગે ને, હાલો મોટા કઈ પડ્યું છે? સમજણ તમારી હો, પણ વાહ સમજણ વાહ. નકર આમાં અહીંયા તો ઉપરથી ગયો, અહીંથી ઉપરથી જ ગયો. એ પૂછે હે કાલે જે હું કહેતો એ ઉપર થઈ ગયું. પણ વાતનો સાર મારે તમને કેવો છે હજી, વાતનો સાર કેવો છે હજી. એ પૂછે કે આખું પી ગયા? લે બહુ કરી. હવે જો આ છોકરો એક છોકરો જોવા આવે, બધું પૂછે કેટલા વીઘા જમીન છે, શું છે, કેટલા ભાઈઓ છે, આ છે તે છે. પછી દીકરીના બાપા પૂછે કઈ વ્યસન વ્યસન નથી ને? તો કે ના ના અમારા છોકરો તો એટલો સીધો છે ને કે ધાણા ડાળનું પણ વ્યસન નથી. લગ્ન થઈ જાય ને 6 વર્ષ થાય એટલે પછી હાળો જ પૂછે, અડધું પડ્યું લેવું જ? હાળો પૂછે પેલા. પણ તો આવી અગાઉ હું કામ રિક્વાયરમેન્ટ મૂકો છો બધી? હાળે જ બેહીને લેવું હોય તો બહુ ઝીણું ઝીણું છે આ. બિચાર્યું બાયું 7-8, 9-9, 10-10 વાગ્યા સુધી વાટ જોવે એટલે બાયું અહીંયા ઈ તો આમ તમને ક્યાંય હોય એટલે ઘેરે બિચારી બાયું છોકરાને કે તાર બાપુજી ફોન તો લગાડ, તાર પપ્પાને. કયું ને હું લગાડું છું, ફોન લાગતો નથી, ખાતે ફોન કર્યો તો ખાતે નથી, તે તું ફોન કર. ફોન લગાડીને દે, ટું ટું ટું, મમ્મી લાગ્યો, ઊભી રે, ટાવર વાળા તાર પપ્પાને ગોતે છે. તાર પપ્પા જડવા જઈ ને ટાવર વાળા ગોતતા હોય એને. હાલો એસો લાગ્યો, ઊભી રે. તમે ક્યાં છો? 1200. પણ બહાર ક્યાં છો ઈ તો કયો તમે? 10 વાગ્યા માસોર અહીં હળિયા પાટી થાય છે, ખાધું નથી તમારે હાટુથી? તમે કયો ખરા ક્યાં છો? કીધું ને 1200. પણ તમે ખાધું કે નહીં? કઈ ખાધું? ખાધું, ખાઈ લીધું. કયું ખાઈ લીધું? શું ખાધું? એ મારા બાપ, ગીર ગાયના દૂધ પીને હું તમે મોટા થયા સાહેબ, ભગરી ભેંસના દૂધ પી
દૂધ માખણ ઘી ખાય ને આપણે મોટા થયા, અને આપણે ક્યાં વીએ ગયા? આપણે કોની મોર થવું? આપણે હું જોઈએ છીએ કે આપણે આ સંસ્કારોને આમ આમ હાવ સાઈડમાં કરી નાખ્યા, હાવ સાઈડમાં કરી નાખ્યા. કોને દેખાડવું છે આપણે સાહેબ? વખતે એવો હતો સાહેબ કે આ આપણા બાપ દાદા દૂધ ને રોટલો ખાતા, કોઈ દી ખાટો ઓટકાર આવે ને એવું ન ખાતા, ખાટો ઓટકાર આવે એવું ભેળું ન ખાતા. અને આપણે ક્યાં પૂગી ગયા જોવો તો ખરા. બહારથી આવે ને હમણાં પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોઈતરા આની વાડીએ નાખે. એ શરમ કરો. ખોટું હોય તો પાછું આપજો ને ભૂલ થઈ હોય તો માફ કરજો, બાકી આ સત્યતા છે. આ કાળા ધોળા ને પીળા જબલા પીડ્યા હોય, શરમ કરો મારા બાપ. તમને કદાચ ખબર નથી, કોઈ નથી જોતું, પણ એ માટીની અંદર મારા ને તમારા આપણા બાપ દાદાનો જે પરસેવો છે ને એ નહીં છોડે મને ને તમને. એક દી યાદ રાખજો, કારણ કે પરમાટી કહેવાય. કોઈ દી હેઠો ઓઠ નહોતો કર્યો ભલામણા. સંસ્કારનું સિંચન કરતા. કોઈ ક્યારે કાંઈ પણ ધૈડ થઈ હોય ને તો 10 તો સલાહ દેતા. કામ જો ગામમાં ભલે જા, ગમે એ બોલે ને હા ભલે લઈ જાય, જો આપણે એવું ન કરે બેટા. બા કહેતા ખોળામાં બેહારી. અત્યારે કદાચ અત્યારની નવી વહુ આવી હોય ને 7-6 મહિનાનું છોકરું રમાડતી હોય ને બા એમ કે બટા એને એમ ન તેડાય, ગળો પડે બેટા. તમને કહો વાવ એને ગળો પડે, એને શરદીથી ભરાઈ ગયો છે, એને સપટી હજમાઈ લ્યો, સપટી કપૂર લ્યો, રૂમાલમાં ગાંઠ મારીને ગળે પાંચ થઈ ગયા ને જો શરદી મોડી પડે. સમજ્યા? તમને ન ખબર પડે બા. બાને કેમ ખબર ન પડે? બા આવા સરંઢા એવા મોટા ગીરા. બાની પાસે કોક દીક બેહો તો ખરા. નકરું જેટલું ટીવીમાં મોબાઈલમાં રાખો જેટલું બા પાસે અડધી કલાક રાખો. 70 વર્ષના તમને કહો વાણા આવી ગયા. તમે જોવો તો ખરા. જોયા વગરના લગ્ન, એ હાવ જોયા વગરના લગ્ન. શ્રીફળ ઉપર આવેલા. હો શ્રીફળમાં તમને ખબર કદાચ 25નું દિવસ હું એમાં પાણી ઝાઝુ આવે, બગડેલો નીકળે ભાઈ. શ્રીફળ ઉપર આવેલા તમે જોવો એને એના કુળ પ્રત્યે, એની પરંપરાઓ પ્રત્યે, એના સંસ્કારો પ્રત્યે કેટલા સજાગ છે. દીકરી દઈ દેતા એમનેમ. જોયા વગરના લગ્ન. હો વર્ષની વેલિડિટી. હો દાંપત્ય જીવનની 100 વર્ષની વેલિડિટી. અત્યારે બધું જોઈને લગ્ન થાય. વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે. જીઓ બેલેન્સ ઉપર વી ગયું. જેટલી બેલેન્સ હોય એટલું હાલે, ન હાલે હા તમે જોવો તો ખરા. આલ્બમ નો આવે પેલા ઘણા એના કાગળિયા થઈ ગયેલા. ક્યાં ગયા આપણા સંસ્કારો? દીકરીને જયારે વેલડામાં બેહાડતા ને ત્યારે એવું કહેતા કે આમ જો મર તો ઈ ઘર હો તારું, અહીંયા નહીં, પણ એટલું ધ્યાન રાખજે કદાચ તું અહીંયા આય કે ન આય, તારા બાપને નીચું જોયા જેવી નજર થાય ને એવું એક કામ ન્યા ન કરતી. ઈ સંસ્કારો હતા મારા ને તમારા. હે ભલામણ હવે અત્યારે પપ્પા આમ જોવો મારા હા હો ટક ટક કરે તો વીઆઈ ની હું નવરો સાગડી ચડી દો કે ભાઈ મોકલું. સીધું હા ઓન ધી સ્પોટ. તમે જોવો સાહેબ, ઈ હોહો વર્ષની વેલિડિટી વટાવી ગયા ને. આપણા એક ઓસરીએ કદાચ 2 મકાન હતા, 2 મકાન. અને મને સાંભળે એવું હું કહું કે ઈ પટારો જે હોય ને, મેન પટારો, ઈ પટારો હોય ને, પટારો ઈ રેણ ઘર કહેવાતું. કદાચ મારા અંદાજે હું ખોટો ન હોતો. એ રેણ ઘર કહેવાતું. એ રેણ ઘરની અંદર એ રેણ કદાચ એટલા માટે કહેવાતું છે કે ત્યાં વ્યવહારોના રેણ થતા, સંસ્કારોના રેણ થતા. એ વાર્તાઓ બાર આમ તમને કહું, જે હુઈ જતા ને બા તમને કહું, ઈ બા ખાટલી આવડી જ હોય. ત્રિલોકભાઈ ખાટલી આવડી જ હોય. એમાં એક આમ આડું હૂતું હોય, એક આમ ઊભું હૂતું હોય, એક વળી હેઠે ટળવળતું હોય, એક વળી અહીંયા ખંભે હોય, અને 2 તો બહાર કજ્યા કરતા હોય. ભગવાનની કૃપા જ હતી, સમજો. અને એ વાર્તાઓ કરતા ને પણ તમે જોજો, એ રેણઘરની અંદર કોઈ દિવસ પતિ પત્ની બાય થાય છે ને તો બાજુના રૂમમાં ખબર નહીં પડી હોય. કોઈ દી અવાજ બારો નહીં ગયો હોય, કોઈ દી ઓસરીની બારો એ અવાજ નહીં ગયો. અત્યારે 1 નંબરમાં વાત થાય, 8 નંબરમાં વાત. હમણાં સંપા બેન છૂટું થાય જોજો. આપણા કાગળિયા ઈ કરતા હોય. આખા ગામને ખબર હોય કઈ ઝઘડો થયો. ક્યાં ગયા એ સંસ્કારો સાહેબ?
યાદ કરજો, ક્યારેક હું તમે 365 દિવસ કદાચ આપણે બારા હોય ને 5 દિવસ માટે ખાલી હું તમે ગામના પાદરમાં સાહેબ ખાલી પગ મૂકીને મજા જ આવે રાખે, મજા જ આવે. હું કામ? એ આપણા બાપ દાદાના આ પરસેવા પડ્યા ને એટલે મને તમને જકડી રાખે, એટલે જકડી રાખે. વાડીએ જઈને સેલ્ફી લઈને ધીસ માય ફાર્મ. હા, ફાર્મ, ફાર્મ, બે ફાર્મ. આની ઉપર તો હું ટકોર ઘણી કરે, એટલે રોડ ઉપર લાઈન કરે ખાલી ની. બોલ બિચારું કોઈ ખબરમાં 5 વાગ્યા મુખવાસની બોટલો લઈ લે ભરવાતા. એ મારા બાપ, આ ક્યાં આપણે સહી? એમ કોની આગળ થવું છે? એમ હું મારું કહેવાનો મિનિંગ એમ કે આપણે આપણા ભાઈઓથી આગળ થવું છે, કોનાથી આગળ થવું છે? એ તો એ બહુ મોટા માણસ થોડું થોડું લેતા હોય, એમ થોડું થોડું વ્યૂ જાય નથી. એક દાદામાં બેઠેલા છે ગામના ઓટલે, તે ભાઈ બિચારો કે રીંગણા લેજો. એ રીંગણા આ અવાજો કાઢે ની ખબર જ નથી પડતી. ભરૂચના ટોલ ગેટે સંજયભાઈ ઉભા રહ્યા ને 100 વાગ્યામાં આરે ખારી આના ટ્યુશન કોઈ દી આપણે જોયા નહીં. કેવો અવાજ કાઢે ભર નિંદરમાં. હવે 100 વાગ્યામાં સવાણું ખાવું ભાઈ? હે, તમે જોવો તો ખરા. પણ એની મજા હતી. આપણે રવિવારે કદાચ મોડે સુધી 9 વાગ્યા સુધી સુતા હોય ને ગેટેથી કદાચ લારી વાળાને આપણે ઉઠી દઈને શું છે એ તો ખાલી તેલના ડબ્બા વાળાને કુણિયું વાળો છે. ભાઈઓને બહુ ખબર પડી જાય એમાં, આપણને ન ખબર પડે હતી. સંસ્કારો આપણા હતા સાહેબ. અને કોઠાઉજ વાળા કે જેવી તેવી કોઠાઉજ નહોતી, હાજર જવાબી 60 વર્ષના અનુભવો એની પાસે હતા. ભણતર નહોતા પણ ગણતર હતા. ઓટલે બેહીને તમને એમ કહી દેતા કે ભાઈ શું છે બાપા, આખું ગામ ફેરો એ કે રીંગણા નથી વેચાતા. તો ક્યાંય બે હતા એ મારા બાજુ બે કે બાપા બાજુ બે આખું ગામ ફેરો ને એક રીંગણું નથી વેચાણું, બાજુ બે ક્યાં રીંગણું વેચે? મારે કે તું 50 વીઘા જમીન વેચે કે આ બે તારું રીંગણું નહીં જાય. હથીરા પાડે દે માણાને. કેવું પણ તમે જો 60 વર્ષના અનુભવ. દીકરા દીકરીને 2 લાખના 5 લાખના ભણતર અપાવાય ના નથી. એને આવડી જાય, એને ઇંગ્લિશ બોલવું જોઈએ એમાંય ના નથી. પણ અત્યારના ભણતરો સાહેબ કદાચ છોકરાને દીકરા દીકરીને પગ ઉપર ઊભો રાખતા શીખવાડશે, પણ સમાજમાં હાલતા તો મને તમને બા દાદા પાસે બેઠા હશું ને તો આવડશે સાહેબ. સમજેણું એની પાસેથી મળતી મને તમને. એવી ગયું. અત્યારે 3 કલાકનું પિક્ચર હું તમને આરામથી જોઈ શકી. 250-300 રૂપિયા 400 રૂપિયા સુધી દઈ હો. ઓલું આવડું ઓલું આવે શું કહેવાય ને ઓલું કોણ કેવું કહેવાય પોપ, હા ઓલું ધાણી. આપણે ધાણીના શીવડા એ 300 રૂપિયાની ધાણી ખાય ને તમને કહો વાહ વાહ કરીને વ્યા જાય. 20 મિનિટ બા એમ કે બટા બેહીની મને પાસે ટાઈમ નથી તો તું ચૂકી જવાનું. જેની ઘેરે માવતર હોય ને એટલું અહીંથી દિલથી કહું મારા બાપ કે ક્યારેક અડધી કલાક પાસે બેસજો. 24 કલાકની અંદર 30 મિનિટ તમે એની પાસે બેસજો ને, આવનારા 50 વર્ષ સુધીના તમને અનુભવો મળી જાય એની પાસેથી. એ ક્યાંય પણ કોઈ પુસ્તકની અંદર નહીં લખ્યા હોય એવા એની પાસે એ ઓઠા છે ભાઈ. એની કોઈ સગવડતાની જરૂર નથી, માણસને પકડી લેતા. એક ભાઈ બી છે, એક દાદા આમથી હાલ્યા આવે તો ઓલો બિચારો મારવાડી આમ દુકાન ખોલે સમજા. તે હંજવારી બંજવારી કાઢીને ભગવાનને દીવાબત્તી કરતો વિઘ્નેશ્વરાય વરદાય સુરાય લંબોદરાય સકલા જગતરાય નાગાનનાય શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય શ્રી કોટી સમર્પણ નિર્વિઘ્ન કુર્મ દેવ સર્વકાર્યેષુ સર્વતા. દાદા કે રામ રામ ભાઈ. આને એમ કે ગરા ગયું કે રામ રામ બાપા બોલો બોલો. ગાયનું ઘી રાખો બટા. કે બાપા મારે ગાયનું ઘી થોડું હોય, આ હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા ને વાયસર મારે ગાયનું ઘી ન મળે. તો કે ગાયનું ઘી નથી રાખતો કે નહીં, તો હું બોડિયા મારા તમામ વસ્તુ મળશે ઉતાર નાખ એમ કરીને વ્યા જાય. બીજે દી પાછા આવ્યા, હંજવારી કાઢીને દીવાબત્તી કરે ને દાદા કે રામ રામ ભાઈ. આને એમ કે હવે કંઈક બીજું જોતું છે કે રામ રામ દાદા બોલો હું જોઈ. કે ગાયનું ઘી રાખો. કે ગાયનું ઘી નથી, તમે કાલે આવ્યા હતા બાપા ના તો પાડી તે નથી રાખતો કે નહીં, હજી બોડિયું એમને રાખ્યું ઉતારને એમ કરીને વ્યા જાય. 2 દી પછી દાદા પાછા ગયા, 2 દી મૂકીને કે રામ રામ ભાઈ. આને એમ કે હવે 100% સુધારો બોલો બાપા. ગાયનું ઘી રાખો બાપા. હવે આવ્યા ને તો બંદૂકે દઈ દેવો, 3 દી થયા બોણી બગડે.
પણ ન હોય તો ના પાડી દે ને, એમાં બંદૂક શું કામ મારો દીકરો વયસમાં લાય? વજન વાળું કહેવાય બંદૂક. વીએ ગયા. એક દી મૂકીને છઠ્ઠે દિવસે દાદા પાછા ગયા કે રામ રામ ભાઈ. અને એમ કે બંદૂકનું નામ લીધું ને એટલે 100% દાદામાં સુધારો છે કે રામ 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 બોલો દાદા. શું જોઈ? બંદૂક રાખો છો? તરી સમજે ને હારી છે હો દોસ્તારે. બંદૂક રાખો? બંદૂક કે બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસરમાં. બંદૂક નથી રાખતો મારો દીકરો? બંદૂક નથી હો બાપા. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે મારો દીકરો. હાલ પાસા જ ન વળે એને નકરી મજા જ આવતી, સગવડતા કાંઈ નહીં. પણ હો કરોડની પાર્ટી હોય ને કેવો આનંદ કરતા એવા ઈ ખાલી સાહેબ દૂધને રોટલો ખાઈને આનંદ કરતા. એને કોઈ માણા નહીં જરૂર. આમ તમે જોવો તો ખરા કોઈ સગવડતા. એક દાદા બિચારા માર્કેટમાં આવેલા જતા હોય છે ને તો ફ્રૂટની લારી ઉપર રામ 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 પેલા કહેતા સાંભળજો. મારે વારે વારે રામ રામ એટલા માટે કહેવું પડે છે કે અત્યારે કદાચ 50,000 કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પગાર હોય ને તો એને રામ રામ કરતા નથી આવડતું. હાય કરે, હાય. હમણાં જ મારા ઘરવાળી મનાવીને મને કે આલ્યો તો ફોન. મેં કાં? મને કે આપણા પૂર્વજો એવું કહેતા કોઈની હાય લેવાય. મેં કીધું નહીં. મને કે મને વોટ્સઅપમાં આવી છે. મેં કીધું ઈ લેતી ને એને કરતા તને મારી લાગશે. મેં કીધું એવી હાઈઓ નહીં લેવાની, સમજો ને, ઝીણું ઝીણું વચ્ચે એમ. એટલે ક્યાં તો હું ફ્રૂટની લારીએ. નવું છે ને એ કે નવું છે. આવું તો કેટલું નીકળે. સાંભળવા વાળા અવાજ હોય. કારણ કે આપણે કઈ વાંચીને ખોપરામાં નાખીને વળી પાછું ખોપરામાં નાખો એવું આપણે કરતા જ નથી. સીધું ખોપરામાંથી ખોપરામાં. એટલે કે ભાઈ આ સફરજન નો શું ભાવ? તો કે બાપા હોના 1.25 કિલો જોઈ. 5 કિલો મારો દીકરો હાલ ફટાફટ રિક્ષા વી જાય. એ 5 કિલો સફરજન જોઈ ખા ને એટલે બોલો ફ્રૂટ વાળો કે લાવો દાદા ઠેલી લાવો. ઠેલી નથી હો મારો દીકરો. તો એક નું પડીકું વાળ. એક સફરજનનું પડીકું વેળ્યું ત્રિલોકભાઈ કે એક નું પડીકું વાળ. કે પણ બાપા ગરાક ગમે માં ગઈ દીકરા, હું 5 રૂપિયા વધારે લે પણ પડીકું વાળ. બગડે નહીં ને, પેસાય નહીં. તો કે સારું. તો દાદા નજર જામફળ ઉપર ગઈ, લાલ જામફળ. કે આનો શું ભાવ? કે 4.5 કિલો જોઈ. 5 કિલો. કે આને? તો કે આને પડીકા વાળવાના. અરે પણ બાપા કઈ આવું થોડું હોય? આજ સુધીમાં કોઈ આવો ગ્રાહક ન થયો એક ના પડીકા વાળ. ગ્રાહક ગમે એ માગે 10 રૂપિયા લઈ લેજે, બગડે નહીં પેસાય નહીં એટલે આ લઈ જાઉં. શું? તો કે સારું. એ 5 કિલો સફરજન ને 5 કિલો જામફળના પડીકા વેળવા ને એટલે દાદાની નજર રાવણા ઉપર ગઈ. ઓલો ઉલ્લીને કેવા છોકરાઓ હાટું રાખ્યા છે, આ નથી વેચવાના. આ તું હા તમે હા પડો મારે હવાર કરવાની ભાઈ આમાં પડીકામાં. હે કેવા પણ આનંદ કેવા લેતા તમે જોવો તો ખરા. 5,000 રૂપિયા 10,000 રૂપિયા દેતા એવો આનંદ એની પાસે બેહો તો આવે. મારું કહેવાનો મિનિંગ એટલો છે. સલમાન ખાન ને આમિર ખાન ને કે હિરોઈન નું શું નામ છે એકાદ નું કે એટલે કેવા થાય અહીંયા. ઐશ્વર્યા બેન ને બેન જ કહેવાય ને. હે તો ઈ આપણને કે તમારે ઘેર હું સાબુ વાપરવાનો, ઈ આપણને કે તમારે કયા વાળાથી તમારે કયું શેમ્પુ વાપરવું. આપણો બાપ એમ કહી દેતો કે આપણી ગઢીમાં એમ કહેતી કે બટા દીતવારે માથું ન ધોવાય, બુધવારે મંગળ એવું કહેતા એમ. હવે રેગ્યુલર કંઈક એનું મિનિંગ છે, ક્યારેક પૂછી જોજો એને, પાસે બેહીને પૂછજો. સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં મારા ને તમારા વડીલો ઉઠી જતા એનું એક જ કારણ, હું કામ કે એને ખબર હતી કે સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં મારી ને તમારી બુદ્ધિ સ્થિર હોય. સ્થિર બુદ્ધિમાં ઈશ્વરનું નામ લઈ શકો ને એ પૂગે. સવારમાં રેડિયો ચાલુ કરે. અત્યારે તો 8-8 વાગે 9-9 વાગે ઉઠે, કાનમાં કાળા ડીટીયા ભરાવ્યા હોય, ઝલક ડીખલા ભાઈ મોઢું થઈને ભાખરી ભેળો થાય આવડા કપાસની ઓળ્યું લેતા થાય બટા. આ 9-9 વાગ્યા સુધી આંઠડો થઈને પીડા થતા. ગવઢિયા એવું કહેતા કે આને ઉઠાડો, દાદાને એવું કે આને ઉઠાડો. આ 9 વાગ્યા સુધી હૂતો છે, સૂર્યનારાયણ જોવો ક્યાં ઉગ્યા. આ ઉગતો દી ન જોઈ હો કે ને એને કેદી સોનેરી દિવસ આવે સાહેબ, આવું કહેતા. એવું કે એ ઉગતા દી ન જોવે એ હું દિવાળી હકવાના. એટલે વડીલો આપણા 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા અને સરસ મજાના એ રેડિયો ચાલુ કરતા ને ભાઈ, પ્રભાતિયા આવતા.
હજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દો નો એને આખો દી નૂર રહેતો. એટલે એને ભાઈ મંદિરના ઓટલે બેઠા ને તેને આખો દી એને ખબર ન પડે. હું તમે અડધી કલાક નથી બેહી શકતા. હું કામ? હને પાત જ એટલો અંદરથી ભીડ્યો, અહીંથી લઈ લઉં ને અહીંથી લઈ લઉં, ઝટકા મારવામાં જ રહ્યા હું તમે. એને આખો દી વિયો જતો. માણથી તમારાથી અડધી કલાક કે કલાક નથી બેહી શકતા. કારણ કે એની બુદ્ધિ સ્થિર હતી, સાત્વિક હતી. નીનો એ રેડિયો આમ જો 100 વાગે ચાલુ કરતા ને એટલે ખેડૂતો લક્ષી માહિતી આવતી. આકાશવાણી રાજકોટ કરીને આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. આવતું હોય તો આને વધાવો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવું છું કે બટેટાની ખેતી કઈ રીતે થાય. દાંત કાઢમાં એના દાંત હતા નહીં, શેટો જાય નહીં, ગળ્યા સિવાય ઉધાર નહીં. અમારે અમરેલીમાં ક્યાં બટેટું હોય? બહુ હોય તો અમરેલીથી મગાવેલી, બાકી અમારે અમરેલીમાં કોઈ દી મેં બટેટું જોયું નહીં ભાઈ. આ સરોદર મહેસાણા વાળાને પૂછો, ત્યાં ધામ બટેટા વવાય એમ. તો મહેસાણાથી પધારેલા મંજે દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવું છું કે બટેટાની ખેતી કઈ. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે ભાઈ. બિયારણ તો જોઈએ કે નહીં જોઈએ? કે આ બિયારણ જોઈએ. હા તો એક મણ બટેટા લઈને જેણી જેણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું ભાઈ. હું ખેતરે જઈને વેટ ઊંડો ખોડો ગાળવાનો, ખોબો એક કચુંબર હાલવાની બટેટાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. એ લીંડી હાલ્યા પછી માથે ઢોંકી દેવાનું. ઢોંકીને 2 કરશે પોણી હાલવાનું. શું હાલવાનું? પોણી હાલ્યા પછી 4-5 દિવસ વાટ જોઈ પડે ચીમ. કારણ કે ઘેટા બકરા લીંડી, બટેટા ને કચુંબર બંને નક્કી કરતો હોય કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. તમારે બારડોલી પણ આવું જ હોય હે? સુરત ને એટલે જ રેડિયો સ્ટેશન નથી આપ્યું. એ તમને ખબર પડી જાય અહીંયા ઉપરથી ગયો. કેવી મજા હતી તમે જોવો તો ખરા. આખા ગામમાં એક હારો ખેડો હોય કે હારું ઘર હોય, બ્રાહ્મણનું ઘર કે એની ઘરે એક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી. અને તમને કહું ચેનલ વાળા ઉપરથી રામાયણ ચડાવે ને મહાભારત ચડાવે, નીચે એડવર્ટાઈઝ હોતા આલી હતી. જોજો ઘરના કોથળા લઈ લઈને જતા હું તમે. બા 50 પૈસા 25 પૈસા કે આઠાના આપતા અને પાવલી. પણ જે પાવલીમાં મજા હતી ને 2000માં નથી આવતી. સમજો છો? પાવલીમાં જે મજા આવતી એ 2000માં નથી આવતી ભાઈ. હે ભવાઈ આવ્યા હોય, રામા મંડળ આવ્યું હોય અને બાને તમને કહો 4 વાગ્યાના હો, ભવાઈ આવ્યા છે, આટાના દેજો ભાઈને રૂપિયા મને કેમ આવ્યો. એ ફળિયા આખા કેવડા કેવડા પેન્યું મારી મારીને એટલા ખાડા કરી દેતા તો આઠાના મળતા. અને તઈ એમ કે બા એમ કે આલ મારો દીકરો જાજે ભવાયા જોવા. અને જો કોથળો લેતો જાય, છાલ લેતો જાય, આખી રાતનો ઠીંકરાતો નહીં, ટાઈટનો ઠીંકરા જાય. બટા હો મારો દીકરો જો એટલું અહીંયા પેલા અહીંયા હું હવે જા. રૂમાલની નેપકિનની સુવિધા કેવી, બાના હાડલેથી જતું બધું. હવે બા બધાને હુઘરા લાગે છે. સાંભળજો, શબ્દોનું ઉપર ધ્યાન દેજો. કારણ કે નકરામાં કેવું હોય, અમારે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. નકર અહીંથી ક્લિપ બીજે જાય ને કે બાને સુઘરા કીધા. બા હુઘરા નહોતા. બા બધાયનું લઈ અને આ એક હાડલો આખા ઘરને મોટો કરતો સાહેબ. આ એક હાડલાનું પાલો સાહેબ 1.5 ફૂટનું પાલો આખા ઘરને મોટો કરતો. બાને આનંદ હતો સાહેબ કે દીકરો મારો તમને કહું એ સળું કરીને બાના હાથે આમ કરીને આમાં ભાગી જતો, રમવા વિયો જતો. બાને હરખ નહીં થતો હોય. એ તો તમને હુઘરા લાગે છે, બાકી એનો હાડલો ક્યારેય મેલો નથી થયો ભાઈ.
કોઈ દેનો હાટલો મેલો નતો. એ તો મને તમને હવે સગવડતામાં આવી ગયા ને, યુ નો. આ હું તમે ભાઈ ભૂલાઈ જાય કેતા જાય પાછું, મને યાદ શક્તિ ઓછી રહી જા. હા તો વાંધો નહીં. હું તમે અત્યારની વહુ હોય ને, અત્યારની વહુ આવે ને એટલે 80 વર્ષ માડી એને કે તમે બહુ સુવિધામાં આવ્યું બટા. વળી નવી અમે શું સુવિધા, તમે સુવિધામાં જ છો. અમારે તો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, અને 20 ના 30 ના ટોળા હોય એના ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું, અને એમાં ભેળા છોકરા હોય. રવિવારથી રવિવાર જ નાતા આપણે. કુંડીએ નાઈ શીપડા ઉપર. જેતપુરનો એક હાબુ આવતો રંગાણીભાઈ, જેતપુરનો તેઈયો હાબુ. તેઈયો હાબુ 2 કામ કરે, મેલ ઉછેડવાનું અને ફીણા વાળવાનું. નાયા પછી 1.5 દી બળતો હોય, ઢવડી ઢવડી નવરાવે. હમણાં નાયો નથી ને એમ કરે નવરાવે. ઈ ભરોળા થઈ જતા ભાઈ, કારણ કે એમાં હું શાળામાં પાછો ગઠર થઈ જતો. ઈવડી શાળામાં એ તેલિયો હાબુ ગઠર થઈ જાય. ઈ ઢવડી ઢવડી નવરાતા. તમે બહુ સુવિધામાં આવ્યું. અમારે જોઈ પાકરણ કાઢીને 2 ગોદડા ભાણિયા ભાણી ચૂન આવ્યા હોય ને, એ ઉનાળામાં રોકાવાના મેલા છાવે ને તો ઈ ધોવા લઈ જતા. તને નહીં ખબર હોય, નથી ખબર ને. એટલે કેવું પડે સાહેબ કે એક સીધી વાત કે તમને અત્યારે 2 લાખ રૂપિયાના 3 લાખ રૂપિયાના કદાચ તમે આમ ઈ ફ્લેટમાં રહેતા હો, એક રૂમમાં ફર્નિચર કરેલા 2 લાખ 3 લાખ રૂપિયાનું 15 લાખ રૂપિયા 5 કરોડ રૂપિયા સુધીના બંગલા હોય. તમને જેથી નીંદર ન આવે ને મારા બાપ તમારા, હા પોચા પોચા બ્લેન્કેટમાં, તેથી મારો અનુભવ તમને કહી દઉં, જેથી ઈ બ્લેન્કેટમાં નીંદર ન આવે ને, આપણી માવડીઓએ જે ટેભે ટેભે સીવીને ગોદડા સીવા છે ને, એ ગોદડું ક્યારેક ઓઠી જઈજો. જો તમને નીંદર ન આવે તો મને કહેજો. કેવી મજા આવે ભાઈ. હે તા માવડી કે તમે બહુ સુવિધા માવડી પાકરણ કાઢ્યું ને બટા, તે દેરાણી જેઠાણી હામ આમ નીસો ને તે માંડે ગોદડું નીસોવાતું બટા. તમે બહુ સુવિધામાં આવ્યું છો. તમારે જો ફિલ્ટરની સાપ પાડો તેની મેળે મેળે ગોળો ભરાય. ઘંટીમાં દાણા નાખી દો, દાણા થઈ રહ્યા. ઘંટી સામે હાથ મારે, દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા. બધું ઓટોમેટિક લ્યો. એ ડબ્બા હોય, ડબ્બામાં તમારે ગોદડું નાખી ગોદડું ધોવાય જાય. તોય હા હું પેટમાં બળે હોય, અહીંથી દેહમાંથી સુરત ફોન કરે, હાલો બટા કેમ છે, હમણાં સારું છે? હમણાં ક્યાં સારું રહેશે, તો છૂટું થાય. આમાં એટલી સુવિધા છે તો હજી મેળ નથી પડતો, તો છૂટું થઈ જાય ભાઈ. રામના રાજ છે, જીવી લેજો. કોઈક દીક બેહો ને એના જૂના ઇતિહાસો ખોળો. હું હતું સાહેબ ઠીકરામાં ખાતા. મને એ સમજાતું નથી. તમે જોવો ખરા, આપણા બાપ દાદા એયુમિનમ ને કહાના ત્રાંબાના વાસણમાં ખાતા, બરોબર. નવી વહુ આવી તો કે હવે આમાં કોણ ખાય? કારણ કે ઓલા ઢવડવા પડે, એને રાખથી ઢવડવા પડે, નગર નો ઢવડો એટલે કાળા થઈ જાય, લીલા થઈ જતા. એને ઢવડવા પડે. મૂળ ઢવડવાની ઉપાધિ હતી ને, એટલે એ પિત્તળના વાસણો બધા ભંગારમાં દઈ દીધા. શું લેવા? એલ્યુમિનિયમ. જલ્દી ઉકલે ને ગેસ ઓછો બળે, તમને શું ખબર હોય. સ્ટીલ લાવ્યા, 20 વર્ષ વાપર્યું. હવે પાછું નવું આવ્યું, પાછા પિત્તળના વાસણ લેવા. તો અમારા બાપ દાદાના હતા તે હું લેવાનું ભંગારમાં દીધા. ભાગ પાડ્યા હોત તો કાંઈક તો 5 વાસણ તો આવત ને. હવે આવું કોણ જૂનું રાખે છે? તો હું કામ જૂનું ઢવડો છો? જિંદગીની અંદર એટલું યાદ રાખજો, પુનરાવર્તન તો થાય થાય ને થાય. આજ મેં મૂકું, કાલે આ ભાઈ પકડશે, આ મૂકશે, કાલે સમાજ પકડે. કારણ કે આપણું આ પરિવર્તન છે સાહેબ. એ તો મને તમને એવું છે કે આ 5 લાખ 10 લાખ રૂપિયાના હું તમે આસામે થઈ ગયા, તો હવે આપણે આ એટલી વસ્તુ લાવી નહીં. એ જે જીવતા ને એ જે ખાતા ને, એટલે કંઈક એના શરીર એવા હતા, હો વરહના આમ પિસ્તોલ જેવા. હો કાં જ્યાં ફેરવવા પડતા, માંડ પાદર આવે.
કોણ? તો કે ફલાણા બાપા. ભાવ વજન. કારણ કે દેશી માલ જ કાપ્યો છે અત્યાર સુધી. એને કોઈ દી ક્યાંય આમ જેવું તેવું પકડ્યું જ નથી. લાડવા નથી, લાડવા ગુંદીનું શું છે? ડોલ ગુંદી લાડવા ગુંદી ખાઈ જતા મેં જોયેલા છો, મારો અનુભવ મેં નજરે જોયેલા. હું ક્યાં હમાડો ક્યાં એ પિતૃઓ રખડતા હોય ને ખાય જાય હો એમ કે. ડોલ ગુંદી ખાવી એટલે એ પિતૃઓ ભૂખા હોય એમ. ગજબ એમ. એની કોઠાવીજ તમે જોવો મારા વાલા, કેવી કોઠાવીજુ હતી. એના દાંપત્ય જીવન કેવા હતા? હા ઉજળા દાંપત્ય જીવન. તમે જોવો તો ખરા. કદાચ ધેડ વસેડ કરતા હોય તો કોઈ દી કોઈ પાંચ ઘેરે ખબર ન પડતી. મારો કહેવાનો મિનિંગ એ છે. એક દાદા ખાટલામાં બેઠા ને માળે કે આમ ઉઠા ઉઠું નહીં જોવે. જ્યાંથી જવાનું ઉઠું હતું ત્યાંથી ઉઠું જવા નથી. હવે નથી જવાતું કે ઉઠું જવા. પરાયણે ખાટલામાં તું પકડે આમ ઊભા થાવ. 3 દિવસે ખાટલામાં કટ હાલો હું ભેળે આવું દવાખાને. છોકરાઓ નવરે ન હોય ઓતને હાલે છે. પરાયણે માડી આમ બાવડું પકડીને દવાખાને લઈ જાય. બાધે હો ઝઘડે. દાદાને જવું ન હોય બા પરાયણે લઈ જતા. એ તો હવે આ લેલા મજનૂન ને એવું બધું આવ્યું. નકરી એ વખતમાં ઘણા થઈ ગયા, પણ આ ચિત્રમાં ન આવ્યા મળે. સમજા? ખોટું હોય તો ગયો, ચિત્રમાં ન આવ્યા. એ તો હવે તમને બધું આ લેલા મજનૂન. બાકી એનો પ્રેમ જેવો તેવો નહોતો સાહેબ. એ ટાણું ગમે એવું ચૂકી જતા ને તો એ જ્યાં સુધી ઘેરે પગ ન મૂકે ત્યાં સુધી એ પાણી ન પીતા, ખાતા નહીં. હવે ઘડી છોકરા હાથ રમતો ઘડી કેમ ને તાર દીક તાર બાપુજી આખરી આવે ને તાર દાદા ગાડું છોડશે નીણ ઉતારશે પછી હવારે જમી લેવું. ભેળું બેહવાની દાનેત હતી એની. અને અત્યારે જે દાનેત છે ને એ છૂટું થવાની દાનેત છે. ભાઈ જો બહુ રળે, કેવડું રળે, છૂટા થાવ નોખા થાવ, મહેમાન હસવાય. હા મહેમાન હસવા હાટું ઘરના નોખા કરે. ત્યાં પ્રાણે બાવડું પકડીને હાલો આમ પેલે આવું તો બે બાંધતા જતા. આમ જોવા દવાખાને પગથિયા આવે એ ધીમે ધીમે હાલજો, પગથિયા સુકાઈ જાય નહીં. પગથિયું 60 વર્ષ પહેલા સૂકી ગયો તો. આ નથી દેખાતું ને હવે રહી રહીને કેશો પગથિયું સૂકી જવાનું. દવાખાને બાંકડે બેઠા ડોક્ટર આમ થયા. ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો મળે શું થાય? તો રોયા ન થોડોક તો મારે ધણી થાય. અરે એમ નથી પૂછતો એને શું થાય, એને જ લાવી પૂછ નહીં. બોલો દાદા શું થાય? આ જમણો પગ હમણાં બહુ કળે છે, રાતે બહુ તળ્યું કરે છે બટા. કેટલા વર્ષ થયા? આમ તો 80 જેવું થઈ ગયું. તો કે 80 વર્ષે હવે દુખે, હવે કળે ને હવે તૂટે. 80 તો પેલો આ ડાબો જ પણ મારો દીકરો હાયરો હાયલો જાય. નકર હાલતા તો બે હારે શીખા, કઈ વાહા મોય નથી શીખા. કે જમણો હાયલો જતો ને વાહે ડાબો લબડતો આવતો, બે હારે શીખા. એકને મોત ને એકને કમો. ભણેલા ને આટીએ ચડાઈ દે કે કેવા હું માગે છે. ઈ કોઠા હોય છે. એક દાદા બેઠા છે મંદિરે હાથર, એના ફેરુડા હતા. જ્યાં સુધી એની હાથની બીડી ન પીવે ને દી ન જાય. મેં ઘણા જોયા છે એવા ખાવ માયુસ થઈને બેઠા હોય. આપણે એમ કે 60-60 વીઘાના ખાતેદાર છો, આમ શું માયું થયું? ભેરું વગર ખોટું. કેવું હતું જો એ શિવાજી પાડતો અને એ 1 શોટ હું લઉં ને 1 શોટ એ લઈને પછી જે અમે બાંધતા મજા બહુ આવતી. પણ હવે એ બધું ગયું બેટા. આવું કહેતા. કદાચ અહીંથી સુરતથી ને અમદાવાદ ને મુંબઈથી કદાચ માવતરની એટલું વિનંતી, ત્યાં કાંઈ નથી ત્યાં. તમને કદાચ એમ હોય કે ત્યાં જાહો દલાલી છે, ભૂલી જાય. જાહો દલાલી આપણી અહીંયા છે. અહીંયા તમે કદાચ તમે આમ બજારમાં નીકળો, કૂતરું પૂછડી હલાવતો ફલાણા દાદા આવ્યા, ફલાણા કૂતરું ઓળખે છે. અહીંયા કૂતરું ઓળખતું નહીં. શબ્દ ઉપર ધ્યાન દેજો. આવડા બે હાથક બાબલા બેઠેલા આમ બીડીના ટેકે ખોડા હાવ નવરા. તો કે હું કરશું? હાલની ભેળો હરિદ્વાર. તો કે અહીંયા બીડીયું ના નથી, હરિદ્વાર કેદી પૂગા.
હવે મારે હથવારો ગોતવો તારે આવવું છે, હું લઈ જાઉં બોલ. તારી પાસે હું કઈ હું પટારો ખુલ્લો થાય? તારે મારી ભેળો આવવાનું કામ ને હરિદ્વારની યાત્રા કરે તો ગંગામાં નાય હાલ નહીં ભાઈ. આમે નવરા ઠેબે છોકરાનું વસાસડી. અમદાવાદથી ટ્રેનમાં બેઠા, હરિદ્વારના રેલવે સ્ટેશન ઉતરતા હતા ને હાતક બાબલા ઉતરા.